રાજનીતિ જબરજસ્ત ગરમાઈ। ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની હજુ વાર છે, પરંતુ અત્યારથી જ રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ। તેવામાં ગુજરાતમાં પોતાને મજબૂત કરવા મથી રહેલી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો, કેમ કે આપ કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું ધરી દઈને પક્ષમાં ચાલતા આંતરિક વિવાદને જાહેર કરી દીધો। ત્યારે કેમ ગોપાલ ઇટાલિયાના કારણે રાજુ કરપડાએ ધરી દીધું છે રાજીનામું? શું સામસામે પ્રહાર થઈ રહ્યા છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાત આપમાં મોટું ભંગાણ, ચૂંટણી પહેલા જાડું વિખેરાયું, રાજુ કરપડાના રાજીનામાથી સંગ્રામ। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓમાં જેની ગણતરી થાય છે એવા રાજુ કરપડાએ રાજીનામું આપી દેતા આ પાર્ટીમાં ભૂકંપ આવી ગયો છે। એટલું જ નહીં, રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા સહિત પાર્ટીની કામગીરી પર ગંભીર આક્ષેપ કરતા ઉહાપોહ મચી ગયો। રાજુ કરપડાએ પાર્ટી પર સીધો આરોપ લગાવતા કહ્યું કે તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા સહિત કોઈએ તેમની કાયદાકીય મદદ ન કરી હતી। તો બીજી તરફ રાજુ કરપડાના આક્ષેપોનો ગોપાલ ઇટાલિયાએ આક્રમક અંદાજમાં જવાબ આપતા કહ્યું કે રાજુભાઈ કાયર સાબિત થયા છે, તેઓ ભાજપના કેસો અને જેલના ડરથી દબાઈ ગયા છે, તેઓ જે બોલી રહ્યા છે તે ભાજપની સ્ક્રિપ્ટ છે। વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે, ચિંતા ન કરતા। જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો હતો કે તમે આવતીકાલે છૂટી જશો, ચિંતા ના કરતા, આપણા સારામાં સારા વકીલો આવવાના છે। મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો। એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે। તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી। જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે, સરકારી વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનનીય ન્યાયાધીશ સાહેબ રજા ઉપર હોય। આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું। એમાં વકીલ શું કરે? બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા, એ એમની મજબૂરી છે। જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી। એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે, તો પાર્ટીએ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા। આમ આદમી પાર્ટીમાં ભંગાણ થતા સિનિયર નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે રાજુભાઈ પર સરકારી દબાણ હતું, જેના કારણે તેમણે મજબૂરીમાં નિર્ણય લીધો છે। જ્યારે પ્રવીણ રામે સ્પષ્ટ કહ્યું કે કરપડા જૂના કેસોમાં સજા થવાના ડરના દબાણમાં હતા, એટલે જ પક્ષ છોડવાનું બહાનું શોધી રહ્યા હતા। રાજુભાઈને મને લાગે છે કે ભાજપનું દબાણ હશે, કારણ કે જે રીતે રાજુભાઈ ખેડૂતોના નેતા બની રહ્યા હતા, ખેડૂતો મજબૂતાઈથી એમની સાથે જોડાઈ રહ્યા હતા અને રાજુભાઈ એક લીડર તરીકે ઉભરી રહ્યા હતા, એ સમયમાં આ ખેલ ભાજપનો જ હોઈ શકે છે। એમણે એન કેન પ્રમાણે દબાવ્યા હશે। દિવસની જેલની અંદર ક્યાંક ને ક્યાંક એમના જૂના કેસોને લઈને એમને ખૂબ ચિંતાઓ કરી, એમને ડર લાગતો હતો કે મને જેલ થશે। એમની અંદર ક્યાંક પરિવારને પણ એક કેસમાં હતા એટલે પરિવાર જેલમાં જશે એનો ડર હતો, ચૂંટણી નહીં લડી શકે એનો ડર હતો। આ ડરના કારણે ક્યાંક મારું એવું માનવું છે કે બીજેપીએ એમને પ્રેશર કરી અને રાજીનામું આપ્યું છે। સુપ્રીમમાંથી નીચલી સેશન કોર્ટમાં અમારા વકીલ લડાઈ લડવા આવતા હતા, ટૂંકમાં કાયદાકીય હાજરી આપતા હતા, તો આનાથી મોટી વાત તો શું હોય? આમ આદમી પાર્ટીમાં સર્જાયેલી ખેંચતાણ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપને આપ બંને પર નિશાન સાધતા કહ્યું કે આમ આદમી પાર્ટી એ જ ભાજપની બી ટીમ છે। આખા દેશમાં 2 જગ્યાએ સરકાર આવી, પણ અબજો રૂપિયાનો ખર્ચ જે રીતે કરે છે, પૈસા ક્યાંથી આવે છે તપાસ કરવી પડે એવી પાર્ટી છે। તો એવાના ભરોસે કે જેનું કોઈ ફ્યુચર નથી, જેની કોઈ વિચારધારા નથી, જેની કોઈ નીતિ નથી, એ આવા યુવાનોને ગેરમાર્ગે દોરીને એનો ઉપયોગ કરીને સત્તા મેળવવાના સ્વપ્ન જોવે છે। પણ ગુજરાતની પ્રજા સારી રીતે ઓળખી ગઈ છે કે આ ભાજપની બી ટીમ છે। એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે, તેવા સમયે કિસાન ચહેરાનું આ રીતે જવું તે પાર્ટી માટે જોખમી સાબિત થઈ શકે છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે રાજુ કરપડા કોઈ અન્ય પાર્ટીનો હાથ ચાલશે કે પછી એકલા હાથે જ ગુજરાતના ખેડૂતો માટેની લડત લડતા રહેશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।